23 વર્ષથી અલગ અલગ થીમ ઉપર ડેકોરેશન કરી ગણેશ ઉત્સવની શાસ્ત્રીપુર યુવક મંડળ દ્વારા ઉજવણી કરવામાં આવે છે। વરસાદે વિરામ લેતા વડોદરામાં અનેક જગ્યાએ ગણેશ આગમનની યાત્રા ફરી શરૂ થઈ ગઈ છે। ત્યારે ગત રોજ વડોદરાના શાસ્ત્રીપુર યુવક મંડળના ગણેશજીનું આગમન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના તેમજ ભાવિક ભક્તો જોડાયા હતા। દર વર્ષે જેમ આ વર્ષે પણ વડોદરાને કંઈ અલગ આપવા માટે જાણીતું શાસ્ત્રી ભવન યુવક મંડળ દ્વારા આ વખતે ભગવાન દત્તાત્રેય સ્વરૂપમાં ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરાશે। ડીજે તેમજ ઢોલ તાશા સાથે આગમન યાત્રા સલાટવાડા શિવાજી ચોકથી શાસ્ત્રીપુર ખાતે નીકળી હતી, જેમાં મટકી ફોડમાં નિપુણ એવા સમર્થ યુવક મંડળના યુવાનોએ ગણપતિ બાપ્પાને સલામી પણ આપી હતી। આપણા મંડળનું નામ શાસ્ત્રીપુર યુવક મંડળ જે રાવપુરા સાઈડ આવ્યું છે અને આજ 31 ઓગસ્ટના રોજ શનિવારના રોજ આપણે જે ગણપતિ બાપ્પાનું આગમન કરવામાં આવ્યું છે શિવાજી ચોકથી લઈને શાસ્ત્રીપુરના પટાંગણ સુધી। અને આપણે એમાં એટલે દર વર્ષની જેમ આપણે જે આગમન કરીએ છીએ એમાં નવી નવી ડેકોરેશન થીમ લેતા આવીએ છીએ। એવી રીતે આ વખતે અમે દત્ત સ્વરૂપમાં એક ગણપતિ બાપ્પાનું બિરાજમાન કરીશું। આકર્ષણમાં આપણે સમર્થક પણ ગોવિંદા પથક એ દાંડાબાજમાં આવે છે સમર્થ યુવક મંડળ, એ વિશે અમે એટલે અહીંયા આકર્ષણ કરવામાં આવ્યા છે।